કચ્છના નાના રણમાં એક વિચારથી નીકળેલા યાત્રાળુઓ માટે તે યાત્રા જીવના જોખમ જેવી બની ગઈ। પાટકીના નવા યુવકો જ્યારે બાઇક લઈને વાછડા દાદાના દર્શને નીકળ્યા ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે અચાનક વરસી પડેલો વરસાદ એમને રણના કાદવમાં ફસાવી દેશે। ખારાગોડા પાર કરીને વાછદાદાની જગ્યા પર જતા માત્ર 10 કિલોમીટર દૂર હતા ત્યાં જ વરસાદ શરૂ થયો। ઝાપાઝાપીથી ક્યાંક પાછા વળાય અને કાદવમાં બાઇક ચલાવવાની શક્યતા નહોતી। યાત્રાળુઓ વાલીઓ શોધવા પણ રણમાં ઉતરી પડ્યા અને પોતે પણ ફસાઈ ગયા। જ્યારે સ્થિતિ ગંભીર બની ત્યારે જાણકારી મળતા પાટડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। પોલીસની થાર પર કાદવમાં ફસાઈ ગઈ હતી। આખરે 18 કલાકના પ્રયાસો બાદ પોલીસ અને સ્થાનિક ટ્રેક્ટર ચાલકોને તમામ 9 યુવાનોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા। યુવાનોએ 15 કલાક સુધી પીવાનું પાણી પણ નહોતું મળ્યું। ભૂખ્યા, તરસ્યા અને થાકેલા યુવકો માટે પાટકી પોલીસે દેવદૂત બન્યા હતા।